વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ઊંઝા ઉમિયાધામ. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. ઊંઝા એ ભારત દેશના ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં આવેલું છે. ઊંઝા એ ઉમિયા માતાના મંદિર અને વેપારી મથકના કારણે પ્રસિદ્ધ થયેલું છે. ઊંઝા એ કડવા પાટીદારોનું મૂળ વતન ગણાય છે. હોણ લોકો સાથે આવેલા ગુર્જરો આબુના રસ્તે થઈને ઉત્તર ગુજરાતના હાર્દ સમાન આ પ્રદેશમાં વસ્યા હતા. ઉમિયા માતા તેમના કુળદેવી છે. કહેવાય છે કે મુસ્લિમ શાસન દરમિયાન ઊંઝાના પટેલની કન્યાને બચાવનાર સિદ્ધપુરના અસાયત ઠાકર બ્રાહ્મણ જ્ઞાતિમાંથી બહિષ્કૃત થતાં જ અહીં આવીને વસ્યા હતા. તેમના 3 પુત્રોના વંશજો ત્રિધરા કે 3 ઘરવાળા એટલે કે તરગાળા તરીકે પછીથી ઓળખાયા. આ જ્ઞાતિએ ગુજરાતની રંગભૂમિને પેઢીઓથી કલાકારો આપ્યા છે. લોકનાટ્ય ભવાઈની ઉત્પત્તિ એ રીતે થયેલી છે. એક પૌરાણિક માન્યતા અનુસાર ઉમિયા માતા એ માતા પાર્વતીનું જ સ્વરૂપ છે. જ્યારે ભગવાન કાર્તિકેયની જાન ઐરાવતી નદીને કાંઠેથી પસાર થતી હતી ત્યારે કેટલાક દેવી દેવતાઓએ ગણપતિના શારીરિક બાંધાની હાંસી ઉડાવી હતી. તેથી ગણપતિજી રિસાઈને ઐરાવતી નદીને કાંઠે બેસી ગયા, જ્યાં હાલમાં રેણુધારી ગણપતિજીની મૂર્તિ હયાત છે. જાન આગળ વધતા માતા પાર્વતીને ગણપતિજી ન દેખાતા તેમને ગણપતિજીની ચિંતા થઈ અને માતા પાર્વતી પણ રોકાઈ ગયા. ત્યારે જાનૈયાઓમાંથી ગણપતિજી અને પાર્વતીજીને મનાવતા ભગવાન કાર્તિકેયની જાન સિદ્ધપુર પહોંચી હતી. આમ દેવી દેવતાઓના પગલાં અને દંતકથાઓ અનુસાર ઊંઝામાં મા પાર્વતી ઉમિયા માતા સ્વરૂપે બિરાજમાન થાય છે. ઇતિહાસ પ્રમાણે આ મંદિર ઈસવીસન 156 સંવત 212 રાજા વ્રજવાલ સિંહજીએ નિર્માણ કરાવ્યું. કહેવાય છે કે માળવાના વ્રજપાલ સિદ્ધપુર માતૃગયા કરવા આવ્યા ત્યારે તેમણે આ નગરની સ્થાપના કરી હતી. ત્યારથી કડવા પાટીદાર સમુદાય દ્વારા આ મંદિરમાં નિત્ય સેવા પૂજા કરાવવામાં આવી રહી છે. રાજા અવનીપતે 1.25 લાખ શ્રીફળના હોમ સાથે કૂવા બનાવી તેમાં ઘી ભરી હોમ કરી મોટો યજ્ઞ કર્યો. મોલોતોના મોટા મઢમાં જે ગોખ છે તે જ માતાજીનું મૂળ સ્થાન માનવામાં આવી રહ્યું છે. હાલના મંદિરનું વાસ્તુપૂજન 6 ફેબ્રુઆરી 1887ના રોજ યોજાયું, જેમાં ગાયકવાડ સરકારના પ્રતિનિધિએ હાજર રહીને માતાજીને કિંમતી પોશાક ભેટ સ્વરૂપે આપ્યો. ઈસવીસન 1895માં માનસરોવર બંધાયું. આસો નવરાત્રિમાં મંદિરના ચાચર ચોકમાં 9 દિવસ સુધી રાસ ગરબા યોજાય છે. આ દિવસોમાં ઉપવાસ, અનુષ્ઠાન, ષોડોપચાર, પૂજા, ચંડીપાઠ, ભવ્ય પલ્લી અને આતશબાજીનો લહાવો લેવા જેવો હોય છે. મંદિરમાં સવાર સાંજ માતાજીની આરતી, સેવા પૂજા અને રાજભોગ અર્પણ કરવામાં આવે છે. જ્યારે કોઈ ખાસ દિવસ હોય ત્યારે મંદિર વધુ સમય ખુલ્લું રાખવામાં આવે છે. દર્શને આવતા ભક્તો માટે અહીં મંદિર ટ્રસ્ટની ભોજનશાળામાં ટોકન ચાર્જ પર જમવાની સુવિધા ઉપલબ્ધ છે. અહીં વિશ્રાંતિ ગૃહ પણ આવેલું છે. ત્યાં રહેવાની સગવડ પણ મળી રહે છે. દર કારતક સુદ એકમના રોજ લોકો માતાજીના દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરે છે. દર માગસર સુદ આઠમના રોજ
1976માં ઉજવાયેલા 18મી શતાબ્દી મહોત્સવની યાદગીરીમાં માતાજીને અન્નકૂટ ધરાવાય છે તથા 56 ભોગ ધરાવાય છે. દર વૈશાખી પૂર્ણિમાના દિવસે ચાંદીના રથમાં માં ઉમિયાની શોભાયાત્રા ઊંઝા નગરમાં ફરે છે. આ દિવસે ઊંઝામાં રજા રહે છે. એક કિંવદંતી અનુસાર જૂના જમાનામાં સિદ્ધપુર એક ઐતિહાસિક યાત્રાધામ હતું. તેનો ખૂબ જ મહિમા હતો. અહીં વહેતી નદીમાં દેવો સ્નાન કરવા આવતા હતા. એક દિવસ ઉમા અને ભગવાન મહેશ સ્નાન કરવા પધાર્યા. આ સ્થળની શાંતિ તેમજ ભક્તોની પૂજા ભક્તિ જોઈને માં ઉમાએ અહીં રહેવાની ઈચ્છા દર્શાવી. ભગવાન શિવે સિદ્ધપુર નજીક જગ્યા પસંદ કરી માં ઉમાની સ્વહસ્તે સ્થાપના કરી. આમ ઉમિયામાના નામ પરથી તે સ્થળ ઉમાપુર તરીકે ઓળખાયું અને આજનું ઊંઝા નામ પ્રસિદ્ધ થયું. એક અન્ય દંતકથા અનુસાર એક દિવસ ભગવાન શિવ તપ કરી રહ્યા હતા ત્યારે ત્યાં નારદજી આવ્યા અને કહ્યું, હે ભોળાનાથ, હિંગળાજ માતાના મંદિરે દર્શન કર્યા વગર તપ અધૂરું ગણાય છે, પરંતુ તે દિશામાં દાનવોનો ત્રાસ વધતો જાય છે. તેથી ધર્મનો પરાજય થાય છે. પ્રજા દાનવોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠે છે. તેથી આપ આવો અને દાનવોનો ત્રાસ દૂર કરો. નારદજીની વાત સાંભળી ભગવાન શિવ પાર્વતી સાથે તે દિશામાં પ્રયાણ કરે છે. ત્યાં રસ્તામાં અડાબીજ નામનું જંગલ આવે છે, જેમાં રાક્ષસો રહેતા હતા. તેમાં તારકાસુર નામનો એક મહાન અસુર રહેતો હતો. ભગવાન શંકરનું તારકાસુર સાથે યુદ્ધ થાય છે. ત્યારે માં પાર્વતી વિચારે છે કે આવા અસુર અહીં વસે છે, આગળ કોણ જાણે કેવાય જંગલો આવતા હશે, એટલે હવે આગળ જવું હિતાવહ નથી. તેથી તેને ભગવાન શિવને કહ્યું, હે દેવ, મને આ ભૂમિમાં રહેવા દો. માટે માં પાર્વતી અહીં રોકાયા. માં પાર્વતી જંગલમાં રહ્યા અને ભગવાન શિવ રાક્ષસોનો સંહાર કરવા આગળ ચાલ્યા. ત્યારબાદ માં પાર્વતી મૂંઝાયા કે જંગલમાં એકલા શું કરવું. ત્યારે તેમણે માટીના 105 પૂતળા બનાવ્યા. જ્યારે ભગવાન શિવ રાક્ષસોને હણીને આવ્યા ત્યારે માતા પાર્વતીએ કહ્યું, હે નાથ, તમારી ગેરહાજરીમાં મેં આ પૂતળા સાથે રમીને સમય વિતાવ્યો છે. તમે સૃષ્ટિના કરતા હરતા છો. આ દરેક પૂતળાને સજીવ કરો. ત્યારે ભગવાન શિવે પૂતળાને સજીવ કર્યા. આ પૂતળાની 52 જોડીઓ પરણાવી અને તેમાંથી પાટીદારોની 52 પેટા જ્ઞાતિઓ ઉતરી આવી. પાટીદારોની 52 શાખાઓ એ પોતાની જીવતદાન આપનાર માં ઉમિયાને કુળદેવી તરીકે સ્થાપિત કર્યા અને તેમની પૂજા અર્ચના શરૂ કરી. તો આવો કંઈક હતો માં ઉમિયા ઊંઝાનો ઇતિહાસ. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.